બોલો દ્વારિકાધીશની જય. એવા તમે રે યજમાન મને કેમ ઓળખો હોજી હોજી. અગ આવ્યો હોજી હોજી. ઓને તમને દીધા મારા રે નામ એ કોને તમને દીધા મારા રે નામ. આ પ્રભુ એવા તમે રે હે યજમાન મને કેમ ઓળખો હોજી હોજી. એવી ભાવટો એ ભગેરે હરી મારો ભૂદરો હોજી હોજી. અગ આવ્યો હોજી હોજી. એને પ્રભુ ભગવાન કજયો તાર એવા વાંચિયા એ મેણા રે પ્રભુ મને મારશે હોજી હોજી. એવા અમે રે હે દ્વારિકા નારાજી હોજી હોજી. આવાળા વતની ઉપર નાખો ને વિશ્વાસ. એ વતની ઉપર નાખો ને વિશ્વાસ. એવા અમે રે હે દ્વારિકા નારાજી હોજી હોજી.
માનવી હો જી હો જી મારી મળી જશે હો જી હો જી હર સુરામ દેવ મારા પ્રભુ એવા કંકુના હે પગલીએ અમે બધારશું હો જી હો જી चली आई रबो गुण रीति सदा चली आई प्राण जाए और वचन न जाए रबो गुण रीति सदा चली आई અરે ભક્તરાજ પોકરણગઢ છોડી દ્વારકા આવવાનું કઈ કારણ? અરે મારા વાળા, આપ દીન દયાળુ છો, આપ જાણો છો તો મારા મોઢે શું કામ કહેવડાવો છો? અરે ભક્તરાજ, હું આપના મુખે સાંભળવા માંગુ છું. અરે પ્રભુ, આપના મારા મુખે જો સાંભળવા માંગતા હોય, એક તો દ્વારકાથી પોકરણગઢ આવવાનું, પોકરણગઢ થી દ્વારકા આવવાનું કારણ મારે શહેર માટીની ખોટ છે, એટલા માટે હું પોકરણગઢ થી દ્વારકા આવ્યો છું. અરે ભક્તરાજ, એમાં હું કઈ સમજો નહીં, તમે વિસ્તારપૂર્વક થી વાત કરો. અરે પ્રભુ, હું બાપે પેટે વાંચ્યો છું, એક મારું સ્વાગત અને બીજું મારું એક પરમાર્થની વાત કરું તમને. ગૌરા નામનો રાક્ષસ બાર ગૌ માથે પ્રભુ મનુષ્ય પક્ષી કઈ રવા દેતો નથી, એ મારો એક પરમાર્થ છે. અરે આજે અમારા ડાલીનું એક પુષ્પ જયા પુષ્પ પારણિયમ પધરાવો રે અમારા ડાલીનું એક પુષ્પ જયા હા પ્રભુ. અરે ભક્તરાજ, એક પુષ્પ આપ્યું, તમે શા માટે અવરું ફરી ગયા? અરે પ્રભુ, કહેવાતમાં કીધું છે ને, એક રૂપિયા વાળા ના કહેવાય, એક પુત્ર વાળા ના કહેવાય. અરે મારા વાળા, આવા પુષ્પની કોઈ આશાએ નથી આવ્યો. પુત્ર જોઈ ભગવાન આપના લેવા પૂજવા લાયક, એ આશાએ હું પ્રભુ તમારી પાસે આવ્યો છું. અરે ભક્તરાજ, મારા જેવો તો આ દુનિયામાં તમને મળશે નહીં ભક્તરાજ. આજે અમારા ડાલીનું બીજું પુષ્પ જયા વાલા પુષ્પ ને પરણિયમ પધરાવો રે અમારા ડાલીનું બીજું પુષ્પ જયા આજે પિતાને તમે પુત્ર હું છું તમારો.
કટોરો મીરા ગેડીઓ આપો હા વાલા આપો છો ભાઈ રચ દાના રે રતના કટોરો મીરા ગેડીઓ આપો હા મારા વાલા હવે તમને કઈ હૈયામાં હોમ હોય તો મને કહો. અરે પ્રભુ પુષ્પ તમે આપ્યા એ વાત સાચી પણ તમે ચારે આવશો એની કઈ મને નિશાની ખરી? અરે ભક્તરાજ પહેલું પુષ્પ આપ્યું તેનું નામ તમે વિરમદેવ રાખજો અને બીજું પુષ્પ આપ્યું એનું નામ રામદેવ રાખજો. હા પ્રભુ. આપ મહેલમાં બધા એની નિશાની કઈ? અરે ભક્તરાજ રાજમહેલની અંદર 5 કુમકુમના પગલા પડશે અને મારા માતાજી ગૌશાળાની અંદર નિરંતર કરવા જાય છે ત્યારે હું મારો કર લંબાઈ 2 ઉતારીશ ત્યારે તમે જાણજો કે પ્રભુ પોતે બહુ સારું પ્રભુ. અરે ભક્તરાજ હવે તમને કઈ હૈયામાં આમ હોય તો મને કહો. અરે પ્રભુ તમારા રાસલીલાના દર્શન કરાવો મને. અરે ભક્તરાજ મારી લીલા 11 વર્ષ અને 52 દિવસ જ ચાલી છે તે પછી મેં લીલા કરીને છે તો તમારા હૈયામાં આમ હોય તો મારા ગોપીઓને બોલાવી અને રાસલીલા દેખાડો. આજ કૃષ્ણ બોલાવે ગોપીઓ આવજો રે